ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે જોશું ધોરણ 11 કોમર્સની અંદર નામના મૂળ તત્વો વિષયની અંદર ચેપ્ટર નંબર 6 પેટા નોંધ. ચેપ્ટર નંબર 6 પેટા નોંધ એને આપણે ઉદાહરણ 2 છે આજે આપણે જોશું. જોઈ ઉદાહરણ 2. નીચેના વિવરો ઉપરથી શ્રીજી ફર્નિચર માર્ટના ચોપડે ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરો. આપણે આગળનો દાખલો જોઈ ગયા, એમાં આપણે ખરીદ નોંધ તૈયાર કરી હતી. હવે આપણે ખાનાવાળી ખરીદ નોંધ તૈયાર કરવાની છે. શ્રીજી ફર્નિચર માર્ટ ટેબલ, ખુરશી અને કબાટની લે વેચનો ધંધો કરે છે એવું આપણને કીધું છે કે શ્રીજી ફર્નિચર માર્ટ જે છે એ ટેબલ, ખુરશી અને કબાટનો ધંધો કરે છે. એટલે આપણે ઉદાહરણ 2 નું ડ્રો કર્યું છે. શ્રીજી ફર્નિચર માર્ટની ખાનાવાળી ખરીદ નોંધ. હવે એમાં ખાનાથી જે પ્રકારનો ધંધો કરતા હોય એક પ્રકારના ખાના આપણે રાખવાના છે, બરાબર. તો આમાં આપણે જે ફોર્મેટ હતું એ જ છે, પણ રકમ રૂપિયા ખાપા પછી ટેબલ, ખુરશી અને કબાટ એ ત્રણનો ધંધો કરે છે એટલે ત્રણેયની રકમ આપણે લખી શકીએ. રેડી? તો જોઈ આપણને વ્યવહારો આપ્યા છે. એમાં 2015 એપ્રિલ 1લી તારીખનો વ્યવહાર છે. શ્રી રામ ફર્નિચર માર્ટ પાસેથી 10 નંગ ટેબલ રૂપિયા 1000 નંગ દીઠ, 15 નંગ ખુરશી રૂપિયા 600 નંગ દીઠ અને 5 નંગ કબાટ રૂપિયા 3000 નંગ દીઠના ભાવે ખરીદ્યા. શાખનો સમય 1 માસ અને ભરતિયા નંબર 99. તો ચોખ્ખું લખેલું છે કે શાખનો સમય 1 માસ, એટલે કે શાખ ઉપર ખરીદી કરેલ છે, એટલે કે ઉધારે માલસામાનની ખરીદી કરેલ છે. કોની પાસેથી માલસામાનની ખરીદી કરેલી છે? તો કે શ્રી રામ ફર્નિચર માર્ટ પાસેથી આપણે ખરીદી કરી છે. તો આ ઉધાર ખરીદી છે એટલે આપણે અહીંયા એનો વ્યવહાર છે નોંધશું ખરીદ નોંધની અંદર. તો નોંધી 1લી તારીખ. હવે છે વેપારીનું નામ. તો વેપારીનું નામ કેની પાસેથી માલસામાન ખરીદ્યો? તો કે શ્રી રામ ફર્નિચર માર્ટ પાસેથી. એટલે અહીંયા આપણે નામ લખશું શ્રી રામ ફર્નિચર માર્ટ ખાતે. શ્રી રામ ફર્નિચર માર્ટ ખાતે. આવક ભરતિયા નંબર આપણને આપેલા હોય તો લખશું. આપેલા છે 99, એટલે આવક ભરતિયા નંબરમાં આપણે લખશું 99. ખાપાના કલમમાં કાંઈ નહીં. હવે આપણે રકમ લખવાની છે કે ટેબલની કેટલી રકમ, ખુરશીની કેટલી રકમ ને કબાટની કેટલી રકમ. તો જે માલસામાન આપણે ખરીદ્યો છે એની રકમ આપણે લખશું, બરાબર. જોઈએ એની અંદર 10 નંગ ટેબલ અને રૂપિયા 1000 નંગ દીઠ, એટલે કે એક નંગનો ભાવ 1000 રૂપિયા છે અને એવા આપણે 10 ટેબલ ખરીદ્યા છે, બરાબર. તો કેટલા રૂપિયા થાય? તો કે 1000 ગુણ્યા 10, બરાબર. એટલે કેટલા થશે? 10,000. તો ટેબલ આપણે 10,000 રૂપિયાના ખરીદ્યા એટલે આપણે 10,000 લખશું. એના પછી આગળ આપેલું છે 15 નંગ ખુરશી રૂપિયા 600 નંગ દીઠ. 15 નંગ ખુરશી રૂપિયા 600 નંગ દીઠ, બરાબર. એટલે કે એક નંગનો 600 રૂપિયા ભાવ. તો 15 નંગના કેટલા થાય? 15 6 90, એટલે થશે 9,000. તો ખુરશીમાં આપણે 9,000 લખશું. એના પછી આપેલું છે 5 નંગ કબાટ રૂપિયા 3000 નંગ દીઠના ભાવે, એટલે કે 5 કબાટ અને એક કબાટનો ભાવ 3000. તો 3 × 5 = 15, એટલે 15,000. હવે આ બધાનો સરવાળો છે એ આપણે સામે લખવાનો, બરાબર. તો 15 ને 9 24 ને 10 34,000, એટલે આપણે લખશું 34,000. એટલે કે શ્રી રામ ફર્નિચર માર્ટ પાસેથી આપણે કુલ 34,000ની ખરીદી કરી. એમાંથી જો વિવરણ આપણે કરવું હોય તો ટેબલ 10,000ના, ખુરશી 9,000ની અને કબાટ છે એ 15,000નો, બરાબર. આવી રીતે છે એ આપણે નોંધ કરી. એના પછી નેક્સ્ટ વ્યવહાર જોઈ. 5 તારીખનો વ્યવહાર આપણને આપેલો છે. શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ટ પાસેથી 10 નંગ ટેબલ 1200 નંગ દીઠ અને 12 નંગ કબાટ 2500 નંગ દીઠ
ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યા. વેપારી વટાવે ખરીદ્યા, બરાબર. તો વેપારી વટાવ આપણે બાદ કરવો પડશે, યાદ રાખવાનું છે. ભરતીય નંબર 126 આપણને મળ્યું છે. અને છેલ્લે એવું લખેલું છે કે અડધા નાણાં તરત જ રોકડેથી ચૂકવી આપ્યા. અડધા નાણાં તરત જ રોકડેથી ચૂકવી આપ્યા. રેડી? તો આ વ્યવહાર છે એ અંશતઃ ઉધાર છે અને અંશતઃ રોકડ છે. તો જેને આપણે સંપૂર્ણ શાખનો વ્યવહાર ગણશું અને આપણે ખરીદ નોંધની અંદર નોંધ કરશું. રેડી? અને નીચે પણ આપણે નોંધ લખી નાખશું કે અંશતઃ ખરીદીનો વ્યવહાર હોય જે અહીં સંપૂર્ણ શાખનો ગણેલ છે. રેડી? તો આપણે નોંધ કરી. 5 તારીખ વેપારીનું નામ. કોની પાસેથી આપણે માલ ખરીદ્યો છે? તો કે શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ગ પાસેથી. એટલે આપણે નામ લખશું શ્રી કૃષ્ણ ફર્નિચર માર્ગ ખાતે. બિલ નંબર હોય તો લખવાના છે. આ પાસે આપણને બિલ નંબર 126. ખાબામાં કાંઈ નહીં. હવે આપણે રકમ લખશું, પણ અહીંયા સંપૂર્ણ રકમ લખવાની છે. ભલે અડધા નાણાંથી આપણે રોકડમાં ચૂકવી દીધા હોય, બરાબર, છતાં પણ આપણે સંપૂર્ણ ઉધાર વ્યવહાર ગણી અને આપણે નોંધ કરવાની છે. તો પહેલા ટેબલ ખરીદ્યા છે આપણે 10 નંગ ટેબલ, બરાબર, અને રૂપિયા 1200 નંગ દીઠ, બરાબર. એટલે કે 1200 ગુણ્યા 10 તો કેટલા થશે? તો કે 12,000 ટેબલ ખરીદ્યા. પણ આપણને કીધું હતું આગળ કે 10% વેપારી વટાવે ખરીદ્યા. 10% વેપારી વટાવે. તો 12,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરવાનો. એટલે કે 12,000 માઇનસ 10%. 12,000 ના 10% થાય 1200. તો 12,000 માંથી આપણે 1200 બાદ કરી તો કેટલા આવે? તો કે 10,800. રેડી? તો 10,800 રૂપિયા છે એ આપણે લખશું. કેના હતા? તો કે ટેબલના, બરાબર. ટેબલના કેટલા આવશે? 10,800. રેડી? પછી આગળ આપ્યું છે અને 12 નંગ કબાટ રૂપિયા 2500 નંગ દીઠ. 12 નંગ કબાટ રૂપિયા 2500 નંગ દીઠ. ખુરશી નથી ખરીદેલી તો આપણે એમાં નહીં લખી, ખુરશીમાં ડેશ, બરાબર. કબાટ કેટલા? 12 કબાટ અને 2500 રૂપિયા ભાવ, બરાબર. તો 2500 ગુણ્યા 12 આપણે કરી એટલે 30,000 આવશે. પણ 30,000 માંથી વેપારી વટાવ બાદ કરવાનો છે. 30,000 માંથી વેપારી વટાવ કેટલો છે? તો કે 10%. 10% એટલે 3,000. 3,000 બાદ કરી તો કેટલા આવે? 27,000. એટલે કે આપણે કબાટ છે એ 27,000 ના ખરીદ્યા છે. રેડી? તો કબાટમાં આપણે 27,000 લખશું, બરાબર. હવે કુલ સરવાળો 27,000 અને 10 37,800. રેડી? હવે નીચે આપણે નોંધ શું લખવાની છે કે નીચે નોંધ લખવી પડશે. આ વ્યવહાર છે એ અંશતઃ શાખનો હતો, જ્યાં આપણે સંપૂર્ણ શાખનો વ્યવહાર ગણ્યો છે એવી આપણે નોંધ લખવી પડશે. તો એ નોંધ લખી નાખી. નોંધ નંબર 1. તારીખ કેટલી છે? તો કે 5. તારીખ 5 ના રોજનો વ્યવહાર અંશતઃ શાખનો હોય, જે અહીં સંપૂર્ણ શાખનો ગણી નોંધેલ છે, બરાબર. એટલે કે 5 તારીખનો જે વ્યવહાર હતો એ અંશતઃ શાખનો હતો, પરંતુ અહીં આપણે સંપૂર્ણ શાખનો વ્યવહાર ગણી અને નોંધેલ છે એવી આપણે નોંધ લખી નાખી. એના પછી 10 તારીખનો વ્યવહાર આપણને આપ્યો છે. શ્રી શિવમ સાયકલ સ્ટોર્સમાંથી રૂપિયા 3500ની સાયકલની ખરીદી કરી. રૂપિયા 3500ની સાયકલની ખરીદી કરી. તો સાયકલ જે છે એ આપણા માટે મિલકત ગણાશે, કારણ કે સાયકલનો આપણે ધંધો કરતા નથી. આપણે ધંધો કેનો કરી છે? તો કે ફર્નિચરનો, ટેબલ, ખુરશી અને કબાટનો ધંધો કરી છે. તો જો એ આપણે ખરીદશું તો એની નોંધ આપણે આની અંદર કરવાની થાય, બરાબર. તો આ સાયકલ છે એ આપણા માટે મિલકત છે અને મિલકતની ખરીદીના વ્યવહાર આમાં નોંધાતા નથી. એટલે નીચે આપણે નોંધ લખી નાખશું. નોંધ નંબર 2. કેટલી તારીખ છે? તો કે 10
તારીખ 10 ના રોજનો વ્યવહાર મિલકત ખરીદીનો હોવાથી અહીં નોંધેલ નથી. રેડી? એટલે કે 10 તારીખનો વ્યવહાર મિલકત ખરીદીનો હતો એટલે આપણે ખરીદ નોંધમાં નોંધ્યો નથી. એના પછીનો 20 તારીખનો વ્યવહાર જોઈ. શ્રી રહીમ ફર્નિચર સ્ટોર્સમાંથી ₹10,000ની ખુરશી 10% વેપારી વટાવે ખરીદી અને 5% રોકડ વટાવે તરત જ રકમ ચૂકવી આપી. છેલ્લે આપણે એવું લખેલું છે 20 તારીખના વ્યવહારમાં કે તરત જ રકમ ચૂકવી આપી. બરાબર? તો એ એવું બતાવે છે કે આ માલની રોકડ ખરીદી છે. રોકડ ખરીદીના વ્યવહારો અહીં નોંધાતા નથી. એટલે નીચે આપણે નોંધ લખી નાખશું. નોંધ નંબર 3, તારીખ 20 ના રોજનો વ્યવહાર રોકડ ખરીદીનો હોવાથી અહીં નોંધેલ નથી. કારણ કે એ રોકડ ખરીદીનો વ્યવહાર છે એટલે આપણે નોંધો નથી. એના પછી 25 તારીખનો વ્યવહાર જોઈ. શ્રી અંબે ફર્નિચર ટ્રેડિંગ કંપનીને 20 નંગ ટેબલ નંગ દીઠ ₹900ના ભાવે અને 5 નંગ ખુરશી ₹700ના ભાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. બહુ મહત્વનો વ્યવહાર છે. ઓર્ડર આપ્યો એટલે કે આપણે માલ સામાન ખરીદવો છે. શું ખરીદવું છે પણ એની અંદર કીધેલું છે કે 20 નંગ ટેબલ અને 5 નંગ ખુરશી. પણ એ ખરીદવા માટેનો માત્ર આપણે ઓર્ડર આપેલો છે. તો જ્યારે ઓર્ડર આપેલો હોય ત્યારે વ્યવહાર છે એ બિન આર્થિક વ્યવહાર થશે. બરાબર? એટલે બિન આર્થિક વ્યવહારની ચોપડે કોઈ નોંધ થાય નહીં. બરાબર? તો આપણે નીચે નોંધ લખી નાખશું કે બિન આર્થિક વ્યવહાર છે. નોંધ નંબર 4, તારીખ 25 ના રોજનો વ્યવહાર બિન આર્થિક હોવાથી અહીં નોંધેલ નથી. 25 તારીખનો વ્યવહાર બિન આર્થિક છે એટલે આપણે એની નોંધ કરી નથી. રેડી? એના પછી છેલ્લી તારીખ, છેલ્લો વ્યવહાર આપણને આપ્યો છે 30 તારીખનો. મહેશભાઈ પાસેથી બિલ નંબર 500 હેઠળ એટલે કે બિલ નંબર આપણને પહેલા આપી દીધા છે. બિલ નંબર 500 હેઠળ 5 નંગ ટેબલ નંગ દીઠ 1200ના ભાવે, 5 ટેબલ 1200 રૂપિયાના ભાવે, 20 નંગ ખુરશી નંગ દીઠ ₹600ના ભાવે અને 8 નંગ કબાટ ₹2500ના ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યા. તો પહેલા આપણે એ જોવું પડશે કે વ્યવહાર ઉધાર છે કે રોકડ. તો કે અહીંયા આપણને વ્યક્તિનું નામ આપેલું છે. બરાબર? મહેશભાઈ પાસેથી ખરીદ્યા છે. બરાબર? અને રોકડ શબ્દનો ક્યાંય ઉલ્લેખ છે નહીં. તો આ માલની ઉધાર ખરીદી છે એટલે આપણે આ વ્યવહારની નોંધ ખરીદ નોંધમાં કરશું. તો નોંધ કરી. 30 તારીખ વેપારીનું નામ કોની પાસેથી માલ ખરીદ્યો? તો કે મહેશભાઈ પાસેથી. એટલે લખશું આપણે મહેશભાઈ ખાતે. આવક ભરતીય નંબર એટલે કે બિલ નંબર આપણને આપેલા છે 500, તો લખી નાખી 500. એના પછી ટેબલ ખરીદ્યા છે? તો કે હા, જોઈ રકમની અંદર 5 નંગ ટેબલ ખરીદ્યા છે અને નંગ દીઠનો 1200 રૂપિયા ભાવ છે. બરાબર? તો એક ટેબલના 1200, તો 5 ટેબલના કેટલા થાય? તો કે 12 × 5 = 60 એટલે 6000 થશે. પણ છેલ્લે એવું લખેલું છે કે 10% વેપારી વટાવે એટલે 6000 માંથી આપણે 10% બાદ કરવા પડશે. 6000 રકમ હોય એમાંથી આપણે 10% વેપારી વટાવે એટલે 600 રૂપિયા બાદ કરી તો કેટલા આવશે? 5400. તો ટેબલ છે એ આપણે 5400 રૂપિયાના ખરીદ્યા.
રેડી? એના પછી આગળ જોઈ 20 નંગ ખુરશી નંગ દીઠ ₹600 ના ભાવે. 20 નંગ ખુરશી 600 રૂપિયાના ભાવે, એટલે 600 ગુણ્યા 20 કરી એટલે 6 દુ 12, તો 12,000 થશે. 12,000 માંથી 10% વેપારી ઘટાડો બાદ કરી એટલે 1200 રૂપિયા બાદ થાય, તો કેટલા આવશે? 10,800. બરાબર? તો ખુરશીની અંદર આપણે લખશું 10,800. એના પછી આગળ જે આપણને આપેલું છે 8 નંગ કબાટ ₹2500 ના ભાવે અને 10% વેપારી ઘટાડો. બરાબર? એટલે 2500 ગુણ્યા 8 આપણે કરશું એટલે આવશે 20,000. 25 × 200 એટલે 20,000. 20,000 ના 10% વેપારી ઘટાડો એટલે 2,000 આપણે બાદ કરી નાખશું. 2,000 બાદ કરી એટલે કેટલા આવશે? 18,000. તો ટેબલ છે એ આપણે 18,000 ના ખરીદીએ. રેડી? કુલ ખરીદી કેટલી થશે? 18 ને 10 28 ને 5 33, 33 ને 1 34,200. રેડી? આની નીચે કાંઈ નોંધ લખવી પડશે નહીં. તો હવે આપણે કોની ખરીદ નોંધ તૈયાર કરી છે? તો કે શ્રીજી ફર્નિચર માર્ટની. તો શ્રીજી ફર્નિચર માર્ટે કુલ ઉધાર ખરીદી છે કેટલી કરી છે એનો આપણે સરવાળો કરશું. ટેબલ, તો ટેબલનો સરવાળો કરી 10,000 ને 10, 20,000 ને 5, 25 ને 26,200. એટલે આનું ગુજરાતી એવું થાય કે ટેબલ એક મહિનાની અંદર 26,200 રૂપિયાનું આપણે ખરીદ્યું. એના પછી ખુરશી. બરાબર? તો ખુરશી 10 ને 9 19,800. રેડી? એના પછી કબાટ કેટલાના ખરીદ્યા? 27 ને 15 42 ને 8 50 ને 10 60,000. રેડી? તો હવે આ કોલમનો સરવાળો અને આ કોલમનો સરવાળો અહીંયા કુલ ખરીદી ગણાશે. બરાબર? તો કુલ ખરીદી કેટલાની છે એનો પણ આપણે સરવાળો કરી. 8 ને 10 ની શું વધી આવી? 4 ને 7 11 ને 8 ને 7 15, 15 નું 5 વધી આવી 1, 15 9 9 ને 10, એટલે કે 1,05,000. બરાબર? તો શ્રીજી ફર્નિચર માર્ટે 1,05,000 ની કુલ ખરીદી કરી. થેન્ક યુ.